મિત્રો જુઓ જો આ ગામડું બોલાવે છે. અહીંયા સરસ મજાની નાની ઝૂંપડી છે અને લીમડાની છત્ર છાયા નીચે તમે આખી નીચેથી ઝૂંપડી બતાવી ને તો તમને એવું લાગશે કે ખરેખર ગામડાની ફિલિંગ આવે એવું છે, બરાબર. અને હવે પાછું ચોમાસું થશે, ચારે બાજુ ઘાસ ઉગી જશે અને નીચે ખાટલો અને જેને કહેવાય ને ભાઈ કે એ ખેડૂતની ઓફિસ વીઆઈપી થી પણ કમ નથી. આમ તો શોખ થી બનાવેલી છે. અહીંયા આવો, નીચે આવો. આમ બેઠા હોય સંગેત્રા છે અને જુઓ કેટલું મસ્ત એનો ફિટિંગ છે, બરાબર. અહીંયા ખેડૂત બેઠા હોય. પહેલના બધા જે આપણા બુઢિયાઓ હતા ને વડીલો, એ હાથમાં આમ ગોફણ રાખે, પછી ભમર ચક્કર કરી મારે તો જાય પંખી. અને ઝાડના એવા ડુંડા, પછી બાજરી અને અહીંયાનો જે ઠઠારો છે ખરેખર એ આમ જોવા જઈએ તો જે સંતોષકારક જે વડીલ છે એ કોઈ અહીંયા સુખથી કમ નથી. અહીંયા આવો. હવે આ માલિક આવી ગયા છે. સાહેબ શું નામ કીધું? શિવરાજભાઈ. હવે આ ઝૂંપડી તમે કેટલા ટાઈમથી કેવા શોખથી બનાવી છે? અમે છે ને જોઈને થોડા ઇમ્પ્રેસ થયા. આ ઝૂંપડી મારા પપ્પાએ બનાવી છે. અત્યારે આ લેબડી તો હવે જ થઈ છે. અચ્છા. 4-5 વર્ષથી. આ લેબડી ઝૂંપડી બનાવીને 6-7 વર્ષ છે. ઓહો. અને છાયો નતો. અચ્છા. ખેતરમાં હજી તો લગભગ કેટલા વર્ષ ઊભી રહે છે? હજી તો આને 5-6 વર્ષ કશું નહીં થાય. હા. અને પાછી હવે જો આના ઉપર વોટરપ્રૂફ જેવી જ છે પાછી. પાણી આવે એવું છે જ નહીં. અને ખરેખર ચોમાસું ઝરમર વરસતો હોય અને જે અહીંયા ફિલિંગ આવે જુઓ, ખરેખર અહીંયા આવો તો ખબર પડે. આ કઈ જગ્યાએ આપણું એડ્રેસ છે? બોરડું. અને આપણું થરાદ કેટલું છે? થરાદ 10-12 કિલોમીટર. 12 કિલોમીટર. અને સામે રસ્તો ક્યાં ગયો? ધાનેર આવ્યો. તો આવી રીતે અત્યારે વરસાદ પાણી ના શું આવડે? વરસાદ છે નહીં, થયો છે પણ હજી વરસાદની જરૂર કરી છે. ખેતી લાયક વરસાદ થયો છે પણ ખેતી લાયક પણ હજી સંતોષકારક થોડો જ છે. હવે જો વરસાદ ને બાકી છે પણ હજી વરસાદ થાય તો કરવાની. ખેતીમાં તો શું વાવેતર છે? ત્યાં તો બાજરી છે, મગફળી છે. વરસાદ કે 12 તારીખની લમસમથી આગાહી છે એવું માહોલ છે. તો વરસાદ થઈ જાય પણ એની ઝૂંપડી જેવી સુંદર લાગે છે એનાથી પણ વધારે શોભા દેવા માટે. પપ્પાનું નામ શું કીધું? નાગજીભાઈ રૂપસિંહ. આપણી કેટલી જમીન છે અહીંયા? આ તો 3 એકર જ છે પણ અંદરની બધી ભેગી સાથે મળીને 36 એકર. સરસ. આમ તો ભાઈ જુઓ, આમ જો તો કરોડો અરબોપતિના માલિક છે પણ તોય બેઠા છે ને ભગવાન ને ભરોસે, ઉપર આપ અને નીચે ધરતી. અને હવે આજકાલ લોકો જો 5-25 કરોડના માલિક થાય એમને પણ એટીટ્યુડ આવી જાય છે, પણ આ તો એનાથી પણ વધારે જેને કહેવાય સંપત્તિ છે. પણ જે માણસ વિનમ્ર હોય, સંતોષકારક હોય, જેને સંતોષ હોય, ભગવાનને આમ તો ખેડૂતને ભગવાન ભરોસે જ બધું ચાલતું હોય, પણ ખરેખર જે છે એ બહુ મસ્ત છે. અને આ ગામડાનું જે જીવન શાંતિ અને સંતોષ અનુભવીએ તો ભાઈ આવું તો ગામડામાં જોવા મળે. અને આપણો આ બનાસકાંઠો માયાડું માનવી તો બહુ મજા આવી. અને હજી પણ કાંઈ ખજાનો જોવા જેવો હશે. અમને તો ખેડૂતો હમણાં કહેતા હટ પાછા વાળો. મેં કીધું મહેરબાની કરો, પૂછીને આવ્યા છીએ. એટલે આવું બધું હોવું જોઈએ. અહીંયા રોકાય છે નહીં. અને વાહન ચાવી રોડ ઉપર પડ્યો તો અહીંયા કોઈ ભગવાનની દયાથી કાંઈ ચોરી ચનાર જેવું છે. અને આવું નાવું રે એ ભગવાન પાસે પ્રાર્થના. લાકડામાં ઓઇલ લગાડ્યું છે જેથી કરીને ઈંધોય ના ખાય. ઉપર મેણીએ પરવી દીધા. અચ્છા, વચમાં મેણિયા છે. ટોપલીને ઉપર મેણીએ ઓઇલ કરે એના પાયામાં, એટલે કટ આને પેલું ના લાગે ઈંધો. ખેડૂતને તો કેવું જ ના પડે એવો આઈડિયા તો હોય. તો જોજો કે ઉપર મસ્ત ઈંઢોમણી એક બનાવેલી છે અને અહીંયા દૂધ ટીંગાતું હોય, છાશ ટીંગાતી હોય, રોટલા માણસ ખાતા હોય અને અહીંયા ચાય પીતા હોય. એ પાછો વોટર અલગ જ હોય. ઓકળાની જરૂર ન પડે. હા, તો ભાઈ આવું જ છે કાંઈ.
ગામડાનું જોરદાર વાતાવરણ. થોડુંક બહારથી બતાવી દઉં એટલે તમને એવું લાગે કે કેવું લાગે છે માહોલ. જોયું? આવી રીતે કાંઈ લાગી રહી છે જોરદાર ઝૂંપડી. વાહ.